આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં સતત બેઠકોનું દૂર ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ હવે મંત્રીમંડળમાં ફેરફાર થશે તે નક્કી છે અને ચોક્કસ સમયમાં જ હવે ફેરફારો થશે તે પણ નક્કી છે. અને આ બધી ચર્ચા વિચારણા વચ્ચે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે એક બેઠક યોજાઈ, જે ખૂબ મહત્વની માનવામાં આવે છે. રાજકીય ગલિયારીઓમાં ચર્ચા થઈ રહી છે કે અમુક નામો છે તેને સરકાર પડતા મૂકશે અને અમુક નામો છે જે સતત ચર્ચામાં રહ્યા છે તેને સ્થાન મળી શકે છે. આ કયા નામો છે, ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થવા જઈ રહી છે. ગાંધીનગરની ઓફિસોમાં દિવાળી ટાણે હાલ એક જ ગણગણાટ થઈ રહ્યો છે કે મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે, કોનું નહીં કપાય. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની બંધ બારણે થયેલી બેઠક બાદ મંત્રીમંડળમાં સંભવિત નામોની એન્ટ્રી થઈ છે, જેમાં કેટલાક નામ સરપ્રાઇઝ જેવા છે. ગુજરાતની રાજનીતિને લઈને બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ દિલ્હીમાં રાત્રિ રોકાણ કર્યું. મુખ્યમંત્રીનો જે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ હતો તે રદ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે ગઈકાલે બપોરથી જ દિલ્હીના પ્રવાસે અચાનક ગયા. નવી સંગઠન રચનાને બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો અને ખાસ કરીને જે સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ. મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થશે, આ બધી જ માહિતી છે તે સૂત્રો આપી રહ્યા છે અને નક્કી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. હવે જોઈએ કે કોને કોને પડતા મુકાઈ શકે અને કોણ છે તેને સ્થાન મળી શકે છે. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો બચુ ખાબડ, કુંવરજી હળપતિ, પ્રફુલ્લ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર સહિતના મંત્રીને પડતા મુકાઈ શકે છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા આવતા તેઓ જાતે જ મંત્રી પદ અસ્વીકાર કરશે. કેબિનેટમાં રાઘવજી પટેલ, મુળુ બેરા તથા કુંવરજી બાવળિયાને પડતા મુકાઈ શકે છે. જો કે કુંવરજી બાવળિયાના કોળી ચહેરા સામે અન્ય ચહેરો મૂકવો મુશ્કેલ બનતા મંત્રીમંડળમાં યથાવત રહી શકે છે. નાણામંત્રી કનુ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ખાસ કરીને નાણામંત્રી કનુ દેસાઈ છે જાતે જ મંત્રી પદ અસ્વીકાર કરી શકે છે. આમ તો જ્યારે ભાજપના સંગઠનને મજબૂત બનાવવાનો દ્રષ્ટિકોણ સાથે આ બેઠકો છે તે થઈ રહી છે ને ખાસ મહત્વપૂર્ણ પણ માનવામાં આવી રહી છે. પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ માટે સુસંગત ટીમ બનાવવાની તૈયારીમાં પાર્ટી ઊંડા મનોમંથનમાં લાગી છે અને આ બેઠકના પરિણામ સ્વરૂપે આગામી દિવસોમાં પાર્ટી તરફથી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ થઈ શકે છે. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. તેમની સાથે જ પ્રમુખ સહિતના કહેવાય છે પ્રદેશ પ્રમુખે જે નવા નિમાયા છે તે પણ ગયા, રત્નાકર પણ જોડાયા. સૂત્રોનું માનવું એવું છે કે પ્રધાનમંત્રી મોદી અને ભાજપના ટોચના નેતાઓ છે તેમની જે બેઠક છે તે ખૂબ મહત્વની રહે છે અને જે સંગઠનની અટકળો હતી કે તેમાં ફેરફાર થશે તે હવે આગામી થોડાક જ દિવસોમાં થશે. દિવાળીનું ટાણું છે, દિવાળીનો તહેવાર છે ને એ પહેલા આખી જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી શકે. આની પહેલા પણ આપણે જોયું કે 4 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત થઈ. આમ 40 દિવસમાં જ બીજી વાર PM અને CM ની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ કેટલાક સૂત્રોએ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પણ હોઈ શકે. જે પ્રમાણે સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો સંભવિત ફેરફારો જે પ્રમાણે મેં પહેલા વાત કરી કે આ બધા જ મંત્રીઓ છે, મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા, આ બધાને ક્યાંક બહાર કરવામાં આવી શકે છે. જે પ્રમાણે ભાનુબેનની વાત કરીએ તો ક્યાંક તેમના પરફોર્મન્સને લઈને આ નિર્ણય લેવામાં આવે. બની શકે કે તેમને છે એ મંત્રીમંડળમાં સ્થાન ન મળે, કારણ કે અનેક વખત ભાનુબેન બાબરિયા છે વિવાદમાં આવ્યા છે. જે પ્રમાણે અમુક મંત્રીઓ છે તેમની હવે વય થઈ ગઈ એટલે કે તે કામ ન કરી શકે, એટલા માટે તેમને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વાસ્થ્ય છે તેને લઈને મંત્રી પદ છે તે છોડવું પડી શકે છે. એ જ રીતે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ અને પ્રફુલ્લ પાનશેરિયા જેને મંત્રી પદેથી દૂર કરવામાં આવી શકે છે.
મંત્રીમંડળમાં જે નેતાઓને સ્થાન મળી શકે છે તેમ છે એ નેતાઓની યાદી પર નજર કરીએ તો જયેશ રાદડિયા, જે ઘણા સમયથી હાલ ચર્ચામાં છે અને તેમનું કદાચ મંત્રી પદ પાકું છે તેવું પણ હાલ તો ચર્ચાઈ રહ્યું છે. ને ખાસ કરીને હાલના વિધાનસભાના સ્પીકર છે શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસ બ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કશવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરના રીવા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા. અને ખાસ કરીને માંડવી અને કચ્છની વાત કરીએ તો અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો કદાચ આમાં સમાવેશ થઈ શકે છે. મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી શકે છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કન્ટિન્યુ રાખવામાં આવે, પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાશે. સૂત્રો જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડ એવા 5 મંત્રીને મંત્રીમંડળમાં અંકબંધ રાખીને બાકીના 10 નેતાને છૂટા કરી શકે છે. જો કદાચ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત મંત્રીમંડળમાં યથાવત રહી શકે છે, તો બીજી તરફ હર્ષ સંઘવીને પ્રમોટ કરીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે, પરંતુ ગૃહ ખાતું કદાચ તેમની પાસે ન પણ રહે. પ્રફુલ્લ પાનસરિયાની વાત કરીએ તો આમ તો બિન વિવાદાસ્પદ રહ્યા છે, પરંતુ જો સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે તો પ્રફુલ્લ પાનસરિયાનું પત્તું કપાઈ શકે છે. મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવામાં આવશે, કોને સ્થાન આપવું, એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતા જ એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી કરાશે. એમાં અગ્રેસિવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઇમેજવાળા ઉમેદવારોને તક અપાશે. પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તારપૂર્વક સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે. આ ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનું પણ વિશેષ ધ્યાન રખાશે. આવા નેતાઓમાં જયેશ રાદડિયા છે તે અગ્રિમતા ધરાવે છે. બીજી તરફ શંકર ચૌધરી, ઉદય કાનગડ, અમિત ઠાકર, આ બધા જ જે નેતાઓ છે અગાઉ પણ જે આપણે નામોની ચર્ચા કરી છે એ બધાને ક્યાંક તેમનો સમાવેશ કરી શકાય છે. જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને CJ ચાવડાની વિચારણા પણ કરી શકાય છે. જ્યારે પણ મંત્રીમંડળની ચર્ચાઓ થતી હતી ત્યારે કોંગ્રેસની ચહેરાઓ છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેમાં અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી પહેલા હતું અને કદાચ તેમને મંત્રીમંડળમાં સ્થાન પણ આપી શકાય, પરંતુ ક્યાંક હાર્દિક પટેલ, CJ ચાવડા, અલ્પેશ ઠાકોરની નામની જે વિચારણા છે ત્યાં હજુ પ્રશ્નાર્થ છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.